એ શીતલ ભાભી, એ હા આવો ને બબીતા ભાભી, કેમ છો? મજામાં? बैगन બસ એકદમ મજામાં. તમે કેમ છો? અરે એકદમ ફિટ એન્ડ ફાઇન. આજે તો તમે એકદમ મસ્ત લાગો છો ને. શું કઈ મેકઅપ કર્યો છે કે પછી નેચરલ જ? હે સાચે? પણ મેં તો કઈ નથી કર્યું. इतना सुकून. અમુક લોકો તો હોય જ એટલા સારા ને કે ભગવાન એનું કાયમ ધ્યાન રાખતા હોય. એમાં પણ તમે અને તમારા હસબન્ડ ની જોડી તો મેડ ફોર ઈચ અધર હો. रुको जरा सबर करो. તમે એક જ છો જે આટલા સારા છો. બાકી બધાને તો છે ને જલન જ થાય છે અમારા બેયની. शाबाश बेटा. હું તો છે ને કોઈની જલન જ ન કરું હો. આપણે સારા તો સૌ સારા. શીતલબેન, મારે છે ને તમારું એક કામ હતું. મારે છે ને ઘઉં સાફ કરવાના છે, તો તમારી પાસે ઓલું પેલું મોટું ટબ છે ને એ આપશો પ્લીઝ? હા છે ને, ઉતારી દો ચાલો માળિયામાંથી. ये क्या है? और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. લ્યો ભાભી, ચલો. સોરી હો શીતલબેન, તમને તકલીફ આપી. અને એકચ્યુઅલી છે ને મારા ઘરે પણ ટબ છે. માળિયામાં છે ને એકદમ દૂર દૂર અને ધૂળ વાળું છે, અને મને છે ને ધૂળની એલર્જી છે. વળી ક્યાંક શરદી બરદી થઈ જાય તો પછી હું હેરાન થાઉં ને. અને મારા હસબન્ડ છે ને ઈ બહારગામ ગયા છે, બાકી તો ઈ પણ મને ઉતારી દે. સોરી હો. क्या सोच है रे तेरी, मानना पड़ेगा. ક્યાંથી હાઈલા આવતા હશે આવા નંગ. મારી એક આખી રોટલી બાળી નાખી, 8.5 રૂપિયાનો ભેસ બાયડો, ટેબલ ઉપર ચડીને માળિયામાંથી ટબ ઉતારી દીધું. ઘરમાં હોવા છતાંય માને મસ્કા મારી મારીને મારી પાસેથી ટબ લઈ ગઈ. હવે તું આ વાંદરી બીજી વાર તને કઈ દઉં તો જો તું.